ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું જાણકારી આપીશ મોહિની એકાદશી વિશે અને એકાદશીના નિયમ શું છે, એકાદશીમાં શું કરવું જોઈએ, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું. પરંતુ તમે જો અમારી યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા હોવ તો ચોક્કસ અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો અને બેલનું બટન ચોક્કસ દબાવજો. મિત્રો, ધર્મને લઈને, શાસ્ત્રને લઈને, વેદને લઈને, પુરાણને લઈને અથવા ગ્રહોને લઈને જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે શ્રેષ્ઠ શાસ્ત્ર અનુસાર અમે જાણકારી આપીએ છીએ અને શાસ્ત્રનું ગહન કરી, એનું વાંચન કરી અને એને સમજી વિચારીને સરળ ભાષામાં આ વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ. તો જાણીએ આજે એકાદશીનો મહિમા. મિત્રો, એવું કહેવાય છે કે આમ તો વર્ષની અંદર એક વર્ષમાં 24 એકાદશી હોય છે અને 3 વર્ષ ભેગા થાય એટલે અધિક માસની બીજી 2 એટલે કુલ 26 એકાદશી હોય છે. દરેક એકાદશીનું નામ અલગ છે, એનું કાર્ય અલગ છે, એનું ફળ અલગ છે. પણ એકાદશી શ્રેષ્ઠ બધા વ્રતોમાં ગણવામાં આવે છે. શાસ્ત્ર કહે, નાગા નામ ચ યથા શેષો પક્ષીનામ પન્ન ગા સનઃ વ્રતાનામ ચ યથા રાજન શ્રેષ્ઠા ચૈકાદશી તિથિ. એવું કહેવાય છે કે નાગની અંદર શેષનાગ મહત્વ છે, મુખ્ય ગણાય છે. તીર્થોની અંદર નદી શ્રેષ્ઠ ગણાય છે. પક્ષીઓમાં સૌથી શ્રેષ્ઠ પક્ષી ગરુડ ગણાય છે. પીપલમાં શ્રેષ્ઠ વૃક્ષ, જેને વૃક્ષોમાં સૌથી શ્રેષ્ઠ પીપલ ગણવામાં આવે છે. ક્ષેત્રમાં કાશીને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેમ વ્રતોમાં સૌથી શ્રેષ્ઠ વ્રત હોય તો એને એકાદશી વ્રત કહેવામાં આવે છે. કુર્મ પુરાણની અંદર પણ એનું મહત્વ છે, વિષ્ણુ પુરાણમાં પણ એકાદશીનું મહત્વ છે અને દેવી ભાગવતમાં પણ એકાદશીનું મહત્વ છે. દેવી ભાગવતમાં તો એવું લખ્યું છે, દેવી ભાગવતના બીજા ખંડની અંદર 8મા સ્કંદની અંદર 24મો અધ્યાય અને 16મા શ્લોકમાં એવું લખ્યું છે, એકાદશ્યમ દધી તથા દિવ્ય ચાર્પયે તુયઃ દદાતિ બ્રાહ્મણાય યે ત દેવી પ્રિય તમો ભવેત. એવું કહેવાય છે કે સ્વયં ભગવાન નારદજીને કહે છે કે હે નારદ મુનિ, દેવી ભાગવત એવું કહ્યું છે કે ભગવાન કહે છે કે જે એકાદશીના દિવસે મારી પૂજા કરીને મને દહીં અર્પણ કરે છે એની ઉપર કુળદેવીની કૃપા તો રહે છે, પણ સાથે સાથે મારી એટલે કે ભગવાન નારાયણ અને લક્ષ્મીજીના પણ આશીર્વાદ એમને મળે છે. દરેક એકાદશીનું વ્રત જાણ્યા બાદ યુધિષ્ઠિર રાજા ભગવાનને પ્રશ્ન કરે છે અહીંયા કે હે પ્રભુ, મને મોહિની એકાદશીનો વ્રતનો મહિમા કહો. યુધિષ્ઠિર રાજાનો પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણ સ્વયં કહે છે કે હે રાજન, તમે સાંભળો, હવે હું તમને મોહિની એકાદશીનો મહિમા કહું છું. આ એકાદશી એવું કહેવાય છે જે વૈશાખ સુદ એકાદશી, વૈશાખ મહિનામાં આવવાવાળી એકાદશી છે. તો આનો મહિમા આપ સાંભળો. ભગવાન યુધિષ્ઠિર રાજાને કહે છે કે હે રાજન, મેરુ તુલ્યાની પાપાની ક્ષયમ નયતિ દેહિનામ બહુર જન્મા જીતાન એસા મોહિની સમપોષિતા. હે રાજન, જે મેરુ સમાન પાપ જે હોય, જે બહુ મોટા મહાપાપ હોય મેરુ સમાન, તો એવા પાપોનું ક્ષય કરવાવાળી કોઈ તિથિ હોય તો એ આ છે મોહિની એકાદશી. આ વ્રત કરવાથી એ બધા જ પાપો ક્ષય થઈ જાય છે. સાથે સાથે એવું કહેવાય છે કે આ વ્રત પ્રભુ શ્રી રામજીએ પણ કર્યું હતું. મોહિની એકાદશી મનુષ્યના મોહ માયાના દુઃખોમાંથી પણ મુક્તિ પ્રદાન કરે છે. ભગવાન સ્વયં રામજી એવું કહેવાય છે કે સીતાજીનો જ્યારે વિયોગ થયો હતો, એ સીતાજીના વિયોગની અંદર અનેક દુઃખો ભોગવ્યા હતા અને એ દુઃખોને દૂર કરવા માટે એવું કહેવાય છે પ્રભુ શ્રી રામ વશિષ્ઠજીને પ્રશ્ન કરે છે કે હે ગુરુદેવ, હું પત્ની વિયોગથી બહુ દુઃખી છું અને આ દુઃખથી મારું મન વ્યાકુળ છે, તો મને કંઈક ઉપાય બતાવો. ત્યારે વશિષ્ઠજી કહે છે કે હે રાજન, તમે
મોહ તમને અત્યારે હાલ જે છે, મોહમાંથી મોહના દુઃખોને દૂર કરવા માટે કોઈ વ્રત હોય તો મોહિની એકાદશી છે. અને આ એકાદશી ત્રણેય લોકોમાં ઉત્તમ ફળ આપવાવાળી છે જો તમે આ એકાદશીનું વ્રત કરો. આ એકાદશીથી ભગવાનના સમસ્ત દુઃખો દૂર થયા છે અને ભગવાનનું મન શાંત બન્યું છે. ભગવાન શ્રી રામજીએ જો આ વ્રત કર્યું છે તો ચોક્કસ આપણે પણ આ વ્રત કરવું જોઈએ. હવે આ વ્રતના નિયમ શું છે? ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી એકાદશીની તિથિ જે છે એમાં અજવાળિયાની એકાદશી કરવી કે અંધારિયાની કરવી? બંને એકાદશી શ્રેષ્ઠ છે. વદ અને શુદ્ધ બંને એકાદશી કરી શકાય. એકાદશીની અંદર એવું કહેવાય છે કે અન્નનો ત્યાગ કરવો, લસણ, ડુંગળી, મદિરા વગેરે વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. એકાદશીની અંદર અન્નનો પણ ત્યાગ કરવાનું લખ્યું છે. ઘણા લોકો પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી અમારે દવા ચાલુ છે તો શું અમે ઉપવાસ કરી શકીએ? તો એકાદશી હોય તો શાસ્ત્ર એવું કહે છે કે અષ્ટોતાન્ય વૃતજ્ઞાની આપો મૂલમ ફલમ પયઃ હરવી બ્રાહ્મણ કામ્યા ચ ગુરોર વચન મોષધમ. જે વ્યક્તિને દવા ચાલુ હોય, કદાચ ભૂખ્યા ન રહી શકે તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ફળાહારી વસ્તુઓ ખાઈ શકાય. દવા ચાલુ છે એટલે ભૂખ્યા પેટે દવા ના કરાય, પણ બીજો આહાર જે અન્નનો ત્યાગ કર્યા સિવાય દૂધ છે, જ્યુસ છે, ફળ છે અથવા ફલાહારી વસ્તુઓ જે છે એનો આહાર લઈને, દવા લઈને તમે પણ એકાદશી કરી શકો છો. આ એકાદશીના વ્રત નિયમ શું છે? એકાદશી પહેલા તો ક્યારથી ગણવી? સૂર્ય ઉદયથી સૂર્ય ઉદય સુધી એકાદશી ગણવી. ઘણા લોકો એવું મનમાં વિચારે છે કે ભાઈ રાતના 12 વાગે એટલે વ્રત પતી ગયું, આખી દિવસના ભૂખ્યા હોય કે રાતના 12 વાગ્યા પછી જમતા હોય કે ભાઈ વ્રત પતી ગયું. આ વાત ખોટી છે. રાતના 12 વાગે ક્યારે વ્રત પતતું જ નથી. કે તિથિ બદલાઈ ગઈ, ગમે તે વ્રત હોય તો કે 12 વાગ્યા પછી પતી ગયું. 12 વાગ્યા પછી તારીખ બદલાય છે અને વ્રત તારીખ ઉપર નથી હોતા, વ્રત તિથિ ઉપર હોય છે. એટલે વ્રતની શરૂઆત અને પૂર્ણાહુતિ સૂર્ય ઉદયથી સૂર્ય ઉદય સુધી ગણવી. એકાદશીના નિયમની વાત કરીએ તો એકાદશીમાં અન્નનો ત્યાગ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, સવારે વહેલા ઉઠીને સૂર્ય ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરવું, સાથે સાથે તુલસી માતાજીને જલ અર્પણ કરી તુલસી માતાને કંકુથી છાંટણા નાખી ઓમ વૃંદાય નમઃ, ઓમ તુલસીએ નમઃ મંત્ર બોલી નમસ્કાર કરી ધૂપ અર્પણ કરવું. ઘરની અંદર એકાદશીના દિવસે શક્ય હોય તો મીઠાના પાણીથી ઘરને સાફ કરવું. ગરુડ જે હોય ઘંટડી, ગરુડ ઘંટડીનો નાદ કરવો, શંખનો નાદ કરવો. ઘરની અંદર એક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય. પ્રભુને પ્રસન્ન કરવા માટે આ કરવામાં આવે છે. સાથે સાથે એવું કહેવાય છે કે એકાદશીના દિવસે શાલિગ્રામ અને વિષ્ણુ ભગવાનની વિશેષ પૂજા કરવી. મતલબ એકાદશીના દિવસે ઘરના સમસ્ત દેવી દેવતાઓને સ્નાન, પૂજા, પંચામૃતથી સ્નાન કરાવવાના હોય, પણ સાથે સાથે લક્ષ્મી નારાયણ અથવા શાલિગ્રામ ભગવાનની વિશેષ પૂજાનું એક વિશેષ મહત્વ રહેલું છે. શાસ્ત્ર એવું કહે છે કે જો એકાદશીના દિવસે ચંદનવાળું જલ શંખની અંદર ભરીને જો ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવે છે તો તે વ્યક્તિના ઘરની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ. જે ઘરમાં બહુ ક્લેશ, કંકાસ થતા હોય ને તો ચંદનવાળા જળથી ભગવાનને નવડાવવા. ચંદનમાં શીતળતા રહેલી છે. જેનું મન બહુ ક્રોધિત હોય, મન અશાંત હોય તો એને પણ એ મનની શાંતિ પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે ભગવાનને ઠંડા દહીંથી સ્નાન કરાવવું, શીતળ દહીં, અને વિશેષ જો શક્ય હોય તો પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવવું. એકાદશીના વ્રતમાં ભગવાનને સ્નાન કરાવી પંચામૃતથી નવડાવવા, ગંગાજલથી શુદ્ધ કરવા, ચોખ્ખા કપડાથી ભગવાનના સ્વરૂપને લૂછી ભગવાનના હાથ, પગ અને મસ્તકમાં ચંદનનું તિલક કરવાનું, અક્ષત અર્પણ કરવાના, વિશેષ પુષ્પ ભગવાનને અર્પણ કરવાના અને તુલસીની એક માલા બનાવી પ્રભુને તુલસીની માલા અર્પણ કરવાની. એવું કહેવાય છે ભગવાનને તે દિવસે ખાસ કરીને દધ્યોદન, દહીંનો પ્રસાદ પ્રભુને અર્પણ કરવા. 11ના દિવસે દહીંમાં ખાંડ નાખીને ભગવાનને જમાડવાથી વ્યક્તિના જીવનમાં, પરિવારમાં શાંતિ રહે છે અને લક્ષ્મીજીનો વાસ થાય છે.
એકાદશીના વ્રતમાં વિશેષ ભગવાનને 108 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર 108 વખત બોલી અને એક તુલસીનું પાન એક મંત્ર બોલીને ભગવાનને અર્પણ કરવા. આવી રીતે 108 અર્પણ કરવા ભગવાનને. ભગવાન નારાયણની પૂજા કરી, ભગવાનની કથા સાંભળવી, ભગવાનની આરતી કરવી, સાંજના સમયે ભગવાનના ભજન કીર્તન કરવા. વિશેષમાં ઘરની બહાર સાંજનો સમય થાય એટલે માટીના કોળિયામાં 11 દીવા કરી, ઘીના દીવા કરી અને આકાશની નીચે આકાશ દીપદાન કરવું. આકાશની નીચે દીવા મૂકવા. સાયંકાલના સમયે ભગવાનના 1008 જેને વિષ્ણુ સહસ્ત્ર પાઠ કહેવામાં આવે છે, વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવાથી યસ્યા સ્મરણ માત્રેન જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભો વિષ્ણવે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અને એકાદશી વ્રત બધા જ વ્રતોમાં શ્રેષ્ઠ ગણાય છે એટલે એકાદશીનું વ્રત ચોક્કસ આપણે કરવું જોઈએ. એકાદશી ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. વૈકુંઠની પ્રાપ્તિ થાય છે એકાદશીનું વ્રત કરવાથી. શાસ્ત્ર એવું કહે છે કે દ્વાદશી એટલે કે 12ના દિવસે પારણા કરવા. 12ના દિવસે બ્રહ્મ ભોજન કરાવી શકાય, બ્રાહ્મણને વસ્ત્રદાન કરી શકાય, દહીંનું દાન કરી શકાય, ફળનું દાન કરી અને દક્ષિણા આપી અને બ્રાહ્મણના આશીર્વાદ લેવાથી તમારું એકાદશીનું વ્રત સંપન્ન થાય છે. મોહિની એકાદશી દરેકના જીવનના મોહ માયામાંથી વ્યક્તિને મુક્તિ પ્રદાન કરે છે. અને આજે બહુ સુંદર મજાનો મેં તમને આ વિડીયો દ્વારા એકાદશીનો મહિમા કહ્યો છે. અને આગળ પણ હું મારી યુટ્યુબ ચેનલની અંદર આવા જ ઉપાય, શ્રેષ્ઠ ઉપાય, સુંદર ઉપાય અને સચોટ જાણકારી હું આપતો રહીશ. મારી યુટ્યુબ ચેનલને આપ નિહાળતા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.